જેના મુખમાં રામનું નામ નથી એનો મનુષ્ય તણો અવતાર. ખરેખર મુખમાં રામનું નામ નથી. હકીકતમાં તો જેમાં રામ નથી એને અડાય નહીં. હા, જેના રામ નથી ને આપણે કહેતા રામ રમી ગયા એટલે પૂરું થઈ ગયું. એમાંય રામ નથી અને જે નામ નથી લેતો એને પણ ખરેખર જોવા જઈએ ને તો એને પણ આપણાથી આઘો રખાય. એ રામનો નથી આપણો ક્યાંથી? જે રામનો નથી આપણો નથી, કારણ કે એને રામ ગમતા નથી. ખરેખર મહત્વનું છે, પણ ઘણાને એવું લાગે કે નામ ભગવાનનું ન લઈએ ને તો મોટા ગણાય. એ મોટા તો ભગવાને ક્યાં સુધી રાખ્યા એ આપણે સમજો. હા, કારણ કે મોટા થતા પહેલા વિચારવું જોઈએ. આપણે 17મા શ્લોકમાં હતા નહીં, શ્રીમદ ભગવદ્ ગીતા